સાંપ્રત સંસ્થા ખાતે સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત ભિક્ષાવૃત્તિ નિવારણ ઝુંબેશનો પ્રારંભ અતિ ગંભીર અનાથ અને દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા જૂનાગઢ જિલ્લા માટે સ્માઇલ પ્રોજેક્ટ ભિક્ષાવૃત્તિ નિવારણ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે। આ માનવતાવાદી પ્રોજેક્ટનો વિધિવત પ્રારંભ જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર પ્રભાવ જોશી આઈએએસ ના હસ્તે કરવામાં આવ્યો હતો। તેમણે ભિક્ષુકોના સર્વે માટે વિશેષ રીતે તૈયાર કરાયેલી ઇકો ગાડીને લીલી ઝંડી દર્શાવી રવાના કરી હતી, જેની સાથે જ જૂનાગઢમાં ભિક્ષુકોના પુનર્વસન અને જનજાગૃતિની કામગીરીનો પ્રારંભ થયો છે। આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના નાયબ નિયામક ડો પ્રાર્થનાબેન સેરસિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી. મહિડા તેમજ પ્રોબેશન ઓફિસર વાણિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી। આજે સાંપ્રત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દિવ્યાંગો, ખાસ કરીને મનોદિવ્યાંગોનું જે સંસ્થા છે એની મુલાકાત પ્રોજેક્ટ સ્માઇલના શુભારંભે જે પ્રસંગ હતો એમાં આવવાનો મોકો થયો। સંસ્થા દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે અને ભારત સરકારની જે ભિક્ષાવૃત્તિના લોકો છે એમને પુનર્વસન માટે, એમની વોકેશનલ તાલીમ માટે, એમની 6 મહિના સુધી રેસિડેન્શિયલ સુવિધા પ્રોવાઈડ કરવાની જે યોજના છે, મને ઉમ્મીદ છે કે આવી સારી સંસ્થાઓ થકી એ મૂર્ત રૂપ ધારણ કરશે। ધન્યવાદ। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર। આપણી સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે જે કાર્ય થઈ રહ્યું છે તેમની સાથે કેન્દ્ર સરકાર દ્વારા સ્માઇલ પ્રોજેક્ટનું પણ આજે ઓપનિંગ કરવામાં આવેલું। સ્માઇલ પ્રોજેક્ટ એટલે ભિક્ષા નિવારણ કેન્દ્ર। ભિક્ષાવૃત્તિ જે કરતા હોય જુનાગઢ સિટીની અંદર એ ભિક્ષુકોને લઈ આવી એમને પુનર્વસન તરફ આગળ વધારવા માટેનો આ એક પ્રોજેક્ટ છે। જે ભિક્ષાવૃત્તિ જરૂરિયાતવાળા છે કે જેમને ખરેખર ભોજનની જરૂર છે એવાને શેલ્ટરોમાં રાખવામાં આવશે। બાકી જે સ્વરોજગારી તરફ આગળ વધારવા માટે સતત જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે। આ કાર્યક્રમમાં આપણા જૂનાગઢના કમિશનર શ્રી પ્રભાવ જોશી સાહેબ, સમાજ સુરક્ષા વિભાગના નિયામક શ્રી પ્રાર્થનાબેન, બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મહિડા ઉપસ્થિત રહેલ। સાથે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કલેક્ટર સાહેબની જ્યારે આ અધ્યક્ષ તરીકે છે ત્યારે આપણા જૂનાગઢ જિલ્લામાં ભિક્ષા મુક્ત જૂનાગઢ થાય એવા શુભ નેમ સાથે ભિક્ષુકોને તાલીમ અને પુનર્વસન મળી રહે તેવા શુભ આશયથી અમારી સંસ્થાના સ્માઇલ પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલું ત્યારે એક ઇકો ગાડીનું પણ લીલી ઝંડી આપી શરૂઆત કરવામાં આવેલી। અમારા કર્મચારીઓ જ્યાં ક્યાંય જૂનાગઢમાં હશે તો અમારા જે નંબર છે એમની ઉપર ફોન કરશે ત્યારે ભિક્ષુકોને લઈ આવી અથવા જરૂરિયાતવાળા છે એમને દવા અથવા તો જે કાંઈ જરૂરિયાત હોય જરૂરી આપીને શેલ્ટરોમાં આશરો આપવામાં આવશે। ફરી પ્રભાવ સાહેબ તેમજ જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રી, સમાજ સુરક્ષા તમામનો આભાર સાથે આ પ્રોજેક્ટ એકદમ સફળ થાય એવી આ સંસ્થા વતી હું આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું।